નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે રામાયણના એક એવા અદ્ભુત પાત્ર વિશે વાત કરવાના છીએ જે માત્ર ઇતિહાસ કે પુરાણ પૂરતા સીમિત નથી. આપણે વાત કરી રહ્યા છીએ માતા સીતાની, જેઓ સ્ત્રી શક્તિ અને ત્યાગનું જીવંત અને સર્વોચ્ચ ઉદાહરણ છે. તો ચાલો સીધા જ આ કથામાં પ્રવેશ કરીએ અને તેમના અસાધારણ જીવનને સમજીએ. હવે એ સમજવું ખૂબ જરૂરી છે કે રામાયણ એ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ એક આદર્શ જીવન જીવવાનો નકશો છે. આ પવિત્ર કથા ઉચ્ચતમ સાંસ્કૃતિક આદર્શોનું સ્પષ્ટ પ્રતિબિંબ પાડે છે. અને આ જ નકશામાં માતા સીતા પવિત્રતા અને આંતરિક શક્તિના એકદમ અડીખમ પ્રતીક તરીકે ઉભરી આવે છે. આ મહાન સફરની શરૂઆત તેમના દિવ્ય અને ચમત્કારિક જન્મથી થાય છે. મિથિલામાં એક અદ્ભુત ઘટના બની હતી. રાજા જનક જ્યારે એક મોટા યજ્ઞ માટે જમીન ખેડી રહ્યા હતા, ત્યારે ધરતીને અંદરથી જ એક દિવ્ય બાળકી પ્રગટ થઈ. જમીન એટલે કે સીતમાંથી પ્રગટ થવાને કારણે જ તેમનું નામ સીતા રાખવામાં આવ્યું. ખરા અર્થમાં તેમને સ્વયં માતા લક્ષ્મીનો અવતાર જ માનવામાં આવે છે. બાળપણથી જ તેમનું વ્યક્તિત્વ અત્યંત તેજસ્વી હતું. વિચાર કરો, જે શિવધનુષ્યને મોટા મોટા મારાથીઓ હલાવી નહોતા શકતા, તે તેમણે બાળપણમાં રમતમાં ઉઠાવી લીધું હતું. આ અદ્ભુત શક્તિ જોઈને જ રાજા જનકે તેમનો ભવ્ય સ્વયંવર યોજ્યો, જ્યાં ભગવાન શ્રીરામે એ શિવધનુષ્ય તોડીને તેમની સાથે વિવાહ સંપન્ન કર્યા. ખરેખર અદ્ભુત શરૂઆત, ખરું ને? પરંતુ રાજમહેલનું આ સુખ બહુ લાંબો સમય ન ટક્યું અને શરૂ થયો તેમના વનવાસ અને મહાન ત્યાગનો તબક્કો. જ્યારે માતા કૈકેયીના વચન મુજબ શ્રીરામને 14 વર્ષનો વનવાસ મળ્યો, ત્યારે માતા સીતાનો નિર્ણય એકદમ સ્પષ્ટ અને અડગ હતો. તેમણે પૂરી ભાવના સાથે સ્પષ્ટ કર્યું કે પતિ જ્યાં રહે એ જ પત્નીનું સાચું સ્થાન છે. પરિસ્થિતિ ગમે તેવી કેમ ન હોય, તેમણે સાથ નિભાવવાનું જ નક્કી કર્યું. આ બહુ જ મોટો અને હિંમતભર્યો નિર્ણય હતો. જરા વિચારો, એક તરફ અયોધ્યાના મહેલનો વૈભવ, સુરક્ષા અને તમામ સુખ સુવિધાઓ હતી, અને બીજી તરફ જંગલનું અત્યંત કઠિન અને અજાણ્યું જીવન. છતાં તેમણે સ્વેચ્છાએ એ કઠોર માર્ગ પસંદ કર્યો. આ તેમની અંતિમ વફાદારી અને પ્રેમની સૌથી મોટી સાબિતી છે. વનવાસ દરમિયાન તેમની સામે સૌથી આકરી કસોટી આવી ઊભી રહી, અને એ હતો અપહરણનો સમય. આ આખો ઘટનાક્રમ ખૂબ જ ઝડપથી અને કપટથી આગળ વધે છે. પહેલા જંગલમાં સુવર્ણમૃગનું દેખાવું, તેને શોધવા શ્રીરામ અને તેમની પાછળ લક્ષ્મણજીનું જવું. બરાબર એ જ સમયે લંકાપતિ રાવણ સાધુના વેશમાં આવે છે. જ્યારે માતા સીતા શુદ્ધ કરુણા ભાવથી ભિક્ષા આપવા માટે સુરક્ષા કવચ એટલે કે લક્ષ્મણ રેખા પાર કરે છે, ત્યારે જ રાવણ છળથી તેમનું અપહરણ કરી લે છે. ત્યારબાદ લંકાની અશોકવાટિકામાં તેમને એકલા અને ભયાનક વાતાવરણમાં કેદ રાખવામાં આવે છે. રાવણ સતત ધમકીઓ અને અનેક પ્રલોભનો આપે છે, પણ તેમનો વિશ્વાસ જરાય ડગમગતો નથી. તેઓ રાવણની આંખમાં આંખ નાખીને અત્યંત નિર્ભીકતાથી કહી દે છે કે હું માત્ર શ્રીરામની જ પત્ની છું. આ એક નાનકડું વાક્ય અન્યાય સામે ક્યારેય ન ઝૂકવાની તેમની અદમ્ય હિંમત દર્શાવે છે. અને અંતે આ અડગ વિશ્વાસની જીત થાય છે. ભગવાન હનુમાનજી ત્યાં આશાનું સાચું કિરણ બનીને આવે છે, અને શ્રીરામે મોકલાવેલી વીંટી માતા સીતાને સોંપે છે. આ ક્ષણ કેટલી ભાવનાત્મક હશે તેનું આપણે માત્ર અનુમાન જ લગાવી શકીએ. એ વીંટી જોતાં જ તેમની આંખોમાં આશા અને ખુશીના આંસુ છલકાઈ જાય છે. મહાયુદ્ધ પછી રાવણનો વધ થાય છે, પણ તેમની કસોટીઓ હજુ પૂરી નહોતી થઈ. હવે વારો હતો અગ્નિપરીક્ષાનો. સમાજ અને દુનિયા સમક્ષ પોતાની પવિત્રતા સાબિત કરવા માટે તેમણે અગ્નિપરીક્ષા આપવાનો અત્યંત કપરો નિર્ણય લેવો પડ્યો. તેઓ એકદમ શાંતિ અને ગરિમા સાથે પ્રજ્વલિત અગ્નિમાં પ્રવેશ્યા, અને અગ્નિદેવે સ્વયં પ્રગટ થઈને તેમને સંપૂર્ણ પવિત્ર જાહેર કર્યા. આ માત્ર એક શારીરિક કસોટી ન હતી, પણ તેમની આંતરિક શુદ્ધિ અને સત્યની બહુ મોટી જીત હતી. પણ કમનસીબી જુઓ, અયોધ્યા પાછા ફર્યા પછી પણ સમાજમાં ઉઠેલા કેટલાક પ્રશ્નોને કારણે શ્રીરામને એક રાજા તરીકે અત્યંત કઠોર નિર્ણય લેવો પડ્યો. ગર્ભવતી હોવા છતાં માતા સીતાએ ફરીથી વનવાસ સ્વીકાર્યો. ત્યાં વાલ્મીકી ઋષિના આશ્રમ નજીક જંગલમાં જ તેમણે લવ અને કુશ નામના 2 જોડિયા પુત્રોને જન્મ આપ્યો, અને એકલા હાથે અત્યંત સંસ્કારી રીતે તેમનો ઉછેર કર્યો. વર્ષો પછી જ્યારે આખી દુનિયા સામે સત્ય ફરીથી સ્પષ્ટ થઈ ગયું અને તેમની નિર્દોષતા સાબિત થઈ, ત્યારે તેમણે અયોધ્યા પાછા ફરવાને બદલે એક છેલ્લો અને સૌથી મોટો ત્યાગ કર્યો. તેમણે પોતાની માતા
એટલે કે ધરતી માતાને પ્રાર્થના કરી કે હવે તેમનું કાર્ય પૂર્ણ થયું છે, તેથી તેઓ તેમને પાછા પોતાની અંદર સમાવી લે, અને ચમત્કારિક રીતે ધરતી ફાટી, જેમાં માતા સીતા સદા માટે સમાઈ ગયા. તો આ આખી અદ્ભુત સફર પરથી આપણે મુખ્યત્વે શું સમજી શકીએ? ચોક્કસપણે કહી શકાય કે માતા સીતા માત્ર ભૂતકાળનું કોઈ પૌરાણિક પાત્ર નથી. અતૂટ ધીરજ, નિસ્વાર્થ ત્યાગ, શુદ્ધ પવિત્રતા અને સાચી સ્ત્રી શક્તિ, આ તમામ મહાન સદ્ગુણો આજે પણ તેમના જ નામથી ઓળખાય છે. સદીઓ પછી પણ જ્યારે આ મૂલ્યોની વાત આવે ત્યારે સૌથી પહેલું નામ માતા સીતાનું જ લેવાય છે. આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ ઊંડો પ્રશ્ન વિચારવા જેવો છે. શું આજના આ આધુનિક અને ઝડપી યુગમાં માતા સીતા જેવી અખૂટ ધીરજ અને નિસ્વાર્થ ત્યાગની ભાવના જાળવી રાખવી શક્ય છે ખરી? આ પ્રાચીન આદર્શો આજે આપણા જીવનને, આપણા નિર્ણયોને અને સંબંધોને કેવી રીતે સાચી દિશા બતાવી શકે તે ખરેખર મનન કરવા જેવો વિષય છે. આ સાથે જ આજની આ ચર્ચા આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર.